ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः श्री शङ्करानन्द नमः श्री शङ्करानन्द गुरुपादाम्बुजन्मने गुरुपादाम्बुजन्मने सविलासमहामोह सविलासमहामोह ग्राहग्रासैककर्मणे ग्राहग्रासैककर्मणे। एकोतेरमो श्लोक। जाति व्यक्ति देहि देहौ गुणद्रव्ये यथा पृथक् जाति व्यक्ति देहि देहो गुणद्रव्ये यथा पृथक् वियत्सतोस्तथैवास्तु पार्थक्यं कोऽत्र विस्मयः वियत्सतोस्तथैवास्तु पार्थक्यं कोऽत्र विस्मयः बुद्धोऽपि भेदो नोचित्ते निरूढिं याति चेत्तदा बुद्धोऽपि भेदो नोचित्ते निरूढिं याति चेत्तदा अनेकाग्र्यात् संशयाद्वा रूढ्यभावोऽस्य ते वद अनेकाग्र्यात् संशयाद्वा रूढ्यभावोऽस्य ते वद अप्रमत्तो भवध्यानादाद्येऽन्यस्मिन् विवेचनम् अप्रमत्तो भवध्यानादाद्येऽन्यस्मिन् विवेचनम् कुरु प्रमाणयुक्तिभ्यां ततो रूढतमो भवेत् कुरु प्रमाणयुक्तिभ्यां ततो रूढतमो भवेत् ध्यानान्मानाद्युक्तितोऽपि रूढे भेदे वियत्सतोः ध्यानान्मानाद्युक्तितोऽपि रूढे भेदे वियत्सतोः न कदाचित् वियत्सत्यं सद्वस्तुच्छिद्रमन्न च न कदाचिद् वियत्सत्यं सद्वस्तुच्छिद्रवन्न च ज्ञस्य भाति सदा व्योमनिस्तत्त्वोल्लेखपूर्वकम् ज्ञस्य भाति सदा व्योमनिस्तत्त्वोल्लेखपूर्वकम् सद्वस्त्वपि विभात्यस्य निश्चित्रत्वपुरःसरम् सद्वस्त्वपि विभात्यस्य निश्चिद्रत्वपुरःसरम् वासनायां प्रवृत्तायां वियत्सत्यत्
सत्यत्ववादिनं वासनायां प्रवृत्तायां वियत्सत्यत्ववादिनं सन्मात्राबोधयुक्तं च दृष्ट्वा विस्मयते बुधः सन्मात्राबोधयुक्तं च दृष्ट्वा विस्मयते बुधः एवम् आकाशमिथ्यात्वे सत्सत्यत्वे च भासिते एवमाकाशमिथ्यात्वे सत्सत्यत्वे च भासिते न्यायेनानेन वाय्वादे सद्वस्तु प्रविविच्यताम् न्यायेनानेन वैवादे सद्वस्तु प्रविविच्यताम् પંચદશીનું અદ્વિતીય પ્રકરણ મહાભૂત વિવેક પ્રકરણ. નામથી જ સ્પષ્ટ છે કે મહાભૂત અને સત્તત્વનો વિવેક કરાવવામાં આવે છે. પ્રથમ 5 પ્રકરણ વિવેક પ્રકરણ છે અને વેદાંત સાધનામાં આ વિવેક એ બહુ જ મહત્વનું સાધન છે. સાધકે પદે પદે વિવેક કરવો પડે છે. શરૂઆતમાં પણ વ્યવહારના સંદર્ભમાં વિવેક, ધર્માધર્મનો વિવેક, નિત્યાનિત્યનો વિવેક, આ બધા વિવેક જ સાધનાના દરેક સોપાનમાં સમાયેલા છે. એટલા માટે વિવેક એ બહુ જ મહાન સાધન છે. અને આગળ વધતા વધતા અંતે અહીંયા પંચમહાભૂત અને સત્તત્વનો વિવેક કરાવવામાં આવે છે, જેમાં અનેક પ્રકારે પ્રથમ મહાભૂત આકાશ અને સત્તત્વનો વિવેક કરાવ્યો. આશા રાખું થોડું ઘણું તમને યાદ હશે મહિના પછી કે અનેક પ્રકારે પ્રમાણ, યુક્તિ આદિ દ્વારા આકાશ અને સત્તત્વ અને બ્રહ્મતત્વ જે છે એનો વિવેક કરાવવામાં આવ્યો. અને ત્યાર પછી આચાર્ય કહે છે કે આ વિવેકને બરાબર સમજી લીધો, એને બરાબર જાણી લીધું, અને છતાં પણ ચિત્તમાં જો આ ભેદ નિશ્ચિત ન થતો હોય, નિરૂઢ ન થતો હોય, તો સર્વપ્રથમ તારે એ વિચાર કરવો રહ્યો કે આ સમજ્યા પછી એ જ્ઞાન ચિત્તમાં દ્રઢ નથી થતું તો કારણ શું છે? એકાગ્રતાનો અભાવ કારણ છે કે પછી બુદ્ધિમાં કોઈ પ્રકારના સંશયો રહેલા છે? આ રીતે આચાર્ય પૂછે છે અને ત્યાર પછી આ બંને કારણના સંદર્ભમાં સમાધાન આપે છે કે જો એકાગ્રતાનો અભાવ કારણ હોય તો એના માટે તારે અપ્રમાદી બની અને ધ્યાન કરવું રહ્યું. ધ્યાન એક પ્રકારે એકાગ્રતા માટે છે, એકાગ્રતાને વધારે છે, અને એકાગ્રતા આવવાથી ફરી ધ્યાન વધારે સારું થાય છે. તો આ બંને પરસ્પર છે. માટે આચાર્યએ કહ્યું કે અપ્રમત્તો ભવ ધ્યાનાદ. જ્યારે એકાગ્રતાનો અભાવ કારણ હોય તો પ્રમાદ રહિત થઈ સાવધાન
રહી અને આ વિવેકને ફરી ફરી માનસિક રીતે મનના સ્તર ઉપર એને ફરી ફરીને ઘૂંટવાનો પ્રયત્ન કરો તો એ દ્રઢ થાય. અને જો સંશય હોય તો ફરી ફરીને વિચાર કરવો રહ્યો. વિવેચનમ કુરુ, ફરી ફરી વિચાર કરો. સંશયની નિવૃત્તિ ન થાય, સહાધ્યાયી સાથે વાત કરો, ત્યાં પણ સમાધાન ન મળે તો પોતાના ફરી ગુરુ પાસે જઈ અને એમની પાસેથી શંકાનું સમાધાન કરો. કોઈ પણ રીતે શંકાનું સમાધાન થવું રહ્યું. પ્રમાણ વિચાર થકી યુક્તિઓના આધારે આ સંશય નિવૃત્ત થવું જોઈએ. પછી એ પ્રમેય વિષયક સંશય હોય કે પ્રમાણ વિષયક સંશય હોય, એ સર્વ સંશયોની નિવૃત્તિ થશે તો જ આ જ્ઞાન નિશ્ચિત થશે. સસંશય જ્ઞાન ક્યારેય પણ દ્રઢ હોતું નથી. નિસંશય જ્ઞાન જ હંમેશા દ્રઢ હોય. ત્યાર પછી આચાર્યએ કહ્યું કે આ પ્રમાણે જ્યારે સ્પષ્ટ વિવેક થઈ જાય, નિશ્ચિત થઈ જાય, જ્ઞાન જ્યારે દ્રઢ થઈ જાય તો જ્યારે પણ આકાશ બુદ્ધિ બને તરત જ ખબર પડશે કે આકાશ સત સિવાય કંઈ જ નથી. સતથી સતમાં આકાશ નથી અને સત વગર આકાશ જેવું કંઈ છે નહીં. તો આ સ્પષ્ટ રૂપે ખ્યાલ આવશે. પહેલાં માત્ર આકાશ જ દેખાતું હતું અને હવે જ્યારે આકાશ દર્શન થશે તો એમાં સત્તત્વ જરૂર હશે. માટે આચાર્યએ કહ્યું જ્ઞાન દ્રઢ થશે તો જ્યારે પણ આકાશાદિ દર્શન વૃત્તિ એની સાથે શું હશે? હંમેશા સત્તત્વ હશે. અને આકાશના સંદર્ભમાં બુદ્ધિ બનશે કે આ માત્ર પ્રતીતિ માત્ર છે, એના સિવાય બીજું કંઈ છે નહીં. તો આ રીતે આચાર્યએ આ સાધના દર્શાવી અને છેલ્લે કહ્યું કે આ દ્રઢ જ્ઞાન થઈ ગયું તો એ મહાપુરુષને માટે સમસ્ત જગત કેવું છે? વિસ્મય રૂપ છે. સ્થૂલ જગત પણ વિસ્મય રૂપ છે અને આટલા સ્પષ્ટ સત્તત્વને ન જાણનારા એવા જે અજ્ઞાની જન જે છે એ પણ એમના માટે કેવા છે? તો કે એ પણ વિસ્મય રૂપ જ બની રહે છે. તો આ સર્વ પ્રકારે આચાર્યએ વિવેક કરાવ્યો, વિવેકની પદ્ધતિ દર્શાવી, વિવેકમાં આવતા પ્રતિબંધોની નિવૃત્તિ કેવી રીતે કરવી એ ઉપાય દર્શાવ્યા અને અંતે વિવેકનું ફળ પણ દર્શાવ્યું. તો અત્યાર સુધી આકાશ અને સત્તત્વને બહુ જ સ્પષ્ટ રૂપે આચાર્યએ દર્શાવ્યું. હવે આચાર્ય કહે છે કે જેવી રીતે આકાશ અને સત્તત્વ એવી જ રીતે આકાશ અને વાયુ, આકાશ અને એવી રીતે સત્તત્વ અને વાયુ, સત્તત્વ અગ્નિ, સત્તત્વ અને જલ, સત્તત્વ અને પૃથ્વી, આનો પણ વિવેક આ જ ન્યાયથી કરી લેવો જોઈએ. તો છેલ્લા 77મા શ્લોકમાં જે આપણે અટકેલા હતા ત્યાં આચાર્યએ કહ્યું એવં આકાશ મિથ્યાત્વે સત સત્યત્વે ચ ભાસિતે. આ પ્રમાણે આકાશનું મિથ્યાત્વ અને સત્તત્વનું સત્યત્વ, બ્રહ્મતત્વનું સતનું સત્યત્વ જ્યારે દ્રઢ થઈ ગયું, એ સંસ્કાર જ્યારે સ્થિર થઈ ગયા તો પછી અનેન ન્યાયેન, આ જ ન્યાયથી, આ જ ન્યાય, આ જ પદ્ધતિથી, યાની ધ્યાન, પ્રમાણ, યુક્તિ, આ બધા સાધનોનો આધાર લઈ અને વાયવા દેહે સદ્વસ્તુ વિવિચ્યતામ, વાયુ આદિથી સદ્વસ્તુનો વિવેક કરે. વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી પંચમહાભૂત છે. એક મહાભૂતનો વિવેક આચાર્યએ વિસ્તારથી કરાવી દીધો. હવે પછી કહેશે કે આના આધારે આગળનો પણ વિવેક કરી લેવાનો. આચાર્ય હંમેશા કહી દે કે આગળનું કરી લેવાનું, છતાં પણ થોડું ઘણું પાછું દયા કરી અને બતાવી પણ દે. તો આગળ હજુ એ પ્રમાણે વિચાર આગળ કરાવે છે.
આગળનો શ્લોક. સત્વસ્તુન્યેકદેશસ્થા માયા તત્રૈકદેશગમ. સદ્વસ્તુન્યેકદેશસ્થા માયા તત્રૈકદેશગમ. વિયત્તત્રાપ્યેકદેશગતો વાયુઃ પ્રકલ્પિતઃ. વિયત્તત્રાપ્યેકદેશગતો વાયુઃ પ્રકલ્પિતઃ. સદ્વસ્તુન્યેકદેશસ્થા માયા તત્રૈકદેશગમ. વિયત્તત્રાપ્યેકદેશગતો વાયુઃ પ્રકલ્પિતઃ. આચાર્ય દર્શાવે છે કે કેવી રીતે વાયુ પણ મિથ્યા જ છે. સદ્વસ્તુની એકદેશસ્થા માયા. સદ્વસ્તુ બ્રહ્મતત્વ કે જે સર્વવ્યાપક છે, એના એક દેશમાં, એક જગ્યામાં માયા છે. યાને વ્યાપક વસ્તુ એક બ્રહ્મતત્વ જ છે. એ બ્રહ્મતત્વના એક ભાગમાં માયા છે. તત્ર એકદેશગમ વિયત. માયાના એક ભાગમાં આકાશ છે અને તત્રાપી એકદેશગતો વાયુ પ્રકલ્પિતઃ. અને વાયુના પણ એક ભાગમાં, અમુક ભાગમાં, આકાશના પણ એક ભાગમાં વાયુ છે. તો અહીંયા દર્શાવે છે કે બ્રહ્મ તત્વ સર્વવ્યાપક છે. એના જ એક ભાગમાં માયા, અને એ માયાનું જ કાર્ય છે જગત. એક ભાગમાં માયા પહેલાં પણ દર્શાવવામાં આવેલું હતું કે 3 પાદ જે છે એ બ્રહ્મના જે છે એમાં એક પાદોસ્ય સર્વા ભૂતાની. એક પાદમાં જ બધું આવી જાય છે. બાકીના 3 પાદ કેવા છે તો કે એનાથી અલિપ્ત છે. અત્યતિષ્ઠત એ એનાથી અલિપ્ત છે. તો દર્શાવે છે કે બ્રહ્મ તત્વના એક દેશમાં જ માયા છે. માયામાં સમસ્ત જગત છે. પંચ મહાભૂત ક્યાં છે? માયામાં જ છે. સૂક્ષ્મ મહાભૂત માયામાં જ છે. હવે પંચ મહાભૂત માયામાં છે તો માયાના સમગ્ર દેશમાં આકાશ નથી. કેટલામાં છે? એક દેશમાં આકાશ છે. એ આકાશમાંથી જ વાયુ પ્રગટ થયેલ છે. તો વાયુ આકાશ કરતાં પણ ન્યૂન દેશ વૃત્તિ છે, આકાશ અધિક દેશ વૃત્તિ છે. તો આવી રીતે વાયુ એના પણ એક ભાગમાં આચાર્ય કહેશે પ્રકલ્પિતઃ. એ પણ કેવો છે? કલ્પિત જ છે. માયા સ્વયં કલ્પિત છે. તો માયાનું કાર્ય પણ કેવું હોય? કલ્પિત જ હોય. એમાં કોઈ સત્યતા નથી. હવે જ્યારે અહીંયા કહેવામાં આવે કે એક ભાગમાં છે, આના એક ભાગમાં આ છે, તો કોઈ પ્રશ્ન કરે કે કેટલા ભાગમાં છે? તો એને કહેવાનું કે કેટલા ભાગમાં એ અહીંયા મહત્વનું નથી. સમજવાનું એ છે કે એ મિથ્યા છે. જે ન્યૂન દેશ વૃત્તિ હોય એ કેવું હોય? મિથ્યા હોય. વ્યાપક, સર્વવ્યાપક, દેશકાલ વસ્તુ પરિચ્છિન્ન બ્રહ્મ જ પરમ સત્ય છે, નિત્ય છે. એ જ હંમેશા છે. જે સ્વતંત્ર છે, સ્વતંત્ર સત્તા ધરાવે છે, સત્તત્વ. બીજું બધું જ પરસત્તાક છે અને ન્યૂન દેશ યાને થોડી જગ્યામાં રહેનાર છે. તો કેટલી જગ્યામાં એનું માપ કાઢવું એ બધો વિચાર કરવો એનો કોઈ તાત્પર્ય નથી.
મુખ્યતયા અહીંયા સમજવાનું છે કે એ મિથ્યા છે. માટે આચાર્યએ શબ્દ વાપર્યો કે વાયુ પ્રકલ્પિત. વાયુ કલ્પિત છે, આકાશ પણ કલ્પિત છે, માયા પણ કલ્પિત છે. માત્ર એક જ વસ્તુ સત્ય છે, સત્તત્વ. તો આ રીતે વાયુને પણ પ્રકલ્પિત કહી અને મિથ્યા સિદ્ધ કરો. આગળ એ જ વાયુના સંદર્ભમાં વાત કરતા કે છે શોષસ્પર્શૌ ગતિર્વેગો વાયુધર્મા ઇમે મતાઃ. शोषस्पर्शौ गतिर्वेगो वायुधर्मा इमे मताः. त्रयस्वभावा सन्माया व्योम्नां येतेऽपि वायुगाः. त्रयस्वभावा सन्माया व्योम्नां येतेऽपि वायुगाः. शोषस्पर्शौ गतिर्वेगो वायुधर्मा इमे मताः. त्रयस्वभावा सन्माया व्योम्नां येतेऽपि वायुगाः. વાયુ અને સત્તત્વના સંદર્ભમાં આગળ વાત કરી. હવે વાયુના ગુણ ધર્મ બતાવે છે. શોષસ્પર્શૌ ગતિર્વેગૌ વાયુધર્માઃ ઇમે મતાઃ. આને વાયુધર્મ કહેવામાં આવે છે. કયા? શોષ યાને સૂકવવું. વાયુ હંમેશા શું કરે છે? સૂકવે છે, શોષણ કરી લે છે. બીજું છે સ્પર્શ. સૂકવવું એ વાયુ ધર્મ છે. એટલા માટે ગીતાજીમાં ભગવાન પણ કહે છે ન શોષયતિ મારુતઃ. આત્માને માટે નિરૂપણ કરતા કહે છે કે આત્માને વાયુ સૂકવી શકતો નથી. તો સૂકવવાનું કામ કોનું છે? વાયુનું છે. એટલા માટે બહેનો કચરા પોતા કરે ને પોતું કરીને શું કરે? બધા પંખા ફાસ કરી દે. શા માટે? જેથી કરીને સુકાઈ જાય બધું, વાયુ બધું શોષી લે. કપડાં ક્યાં સૂકવે? બહાર સૂકવે. જ્યાં પવન આવે તો કપડાં સુકાઈ જાય. તો શોષણ, શોષી લેવું, સૂકવી નાખવું એ વાયુનો ધર્મ છે. બીજું વાયુ ધર્મ છે સ્પર્શ, જે બધા જાણે જ છે. ગતિ, વાયુમાં ગતિ પણ રહેલી છે. એટલા માટે આપણે પણ બોલીએ છીએ કે આજે હવા બહુ ચાલે છે. તો ચાલે છે એનો અર્થ શું? ગતિ છે. અને ક્યારેક બહુ જ જોરથી ચાલે તો એને શું કહેવાય? વાયુમાં વેગ છે. ધીરે ધીરે હવા ગતિ કરે છે અને ગતિમાં શું છે? અને વાયુમાં વેગ પણ છે. બહુ જોરથી સુસવાટા મારીને વાયુ જ્યારે ચાલે તો એ વાયુનો વેગ કહેવાય. કે જે વેગમાં એ મોટા મોટા વૃક્ષોને પાડી દે છે, સમુદ્રમાં મોટા મોટા જહાજોને પણ ઉલટા કરી દે છે. તો એ શું છે? વાયુમાં રહેલો વેગ છે. તો આ રીતે શોષ, સ્પર્શ, ગતિ, વેગ આ વાયુના ધર્મ છે. આજે વાયુ ધર્મ કયા? એમાં સમજવાનું છે કે વાયુનો મુખ્ય ગુણ છે સ્પર્શ. બાકીના 3 જે છે એને પ્રતીતિથી એને વાયુ ધર્મ ગણવામાં આવે છે. મુખ્ય ગુણ છે સ્પર્શ. શાસ્ત્ર એને દર્શાવે છે. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 જે છે એમાં જે સ્પર્શ એ વાયુનો ગુણ છે. બાકીના 3 આપણને અનુભવમાં આવે છે, એની પ્રતીતિ થાય છે. એટલા માટે એને પણ વાયુ ધર્મ કહેવામાં આવે છે. પણ મુખ્ય
સ્વાભાવિક ગુણ જે છે એ સ્પર્શ જ છે. ત્યાર પછી કહે છે ત્રયસ્વભાવાઃ સન માયા વ્યોમનામ યે તેપી વાયુગાઃ. આ ઉપરાંત પણ એમાં આ 3 ગુણ જોવા મળે છે અને એ છે સત્તત્વમાંથી પ્રાપ્ત થતી સત્તા. એટલા માટે આપણે કહીએ વાયુ છે. આ વાયુમાં છેપણું, હોવાપણું, સત્તા એ ક્યાંથી આવે છે? સત્તત્વમાંથી. એટલું જ નહીં, વાયુ માયા કાર્ય છે અને એટલા માટે વાયુમાં અનિર્વચનીયતા, મિથ્યાત્વ એ પણ સાથે સાથે છે. માટે આગળના શ્લોકમાં આચાર્યએ કહ્યું હતું પ્રકલ્પિત, એ પણ કલ્પિત છે. અને ત્રીજું છે આકાશનો ગુણ, શબ્દ, એ પણ વાયુમાં છે. વાયુ જોર જોરથી ચાલે ત્યારે, સુસવાટા મારે ત્યારે અવાજ આવે છે. તો આકાશનો ગુણ શબ્દ પણ એમાં અનુવૃત્તિ પામે છે. તો સર્વપ્રથમ કહ્યું વાયુમાં 4 ગુણ, શોષ સ્પર્શ ગતિર વેગ. અને ત્યાર પછી કહે છે કે સત, માયા અને આકાશમાંથી પણ વાયુમાં ગુણ પ્રાપ્ત થાય છે, જે હમણાં આપણે જોયા. એનું જ કથન આચાર્ય આગળના શ્લોકમાં કરે છે. વાયુરસ્તીતિ સદ્ભાવ સતો વાયો પૃથક કૃતે. વાયુરસ્તીતિ સદ્ભાવ સતો વાયો પૃથક કૃતે. નિસ્તત્વરૂપતા માયા સ્વભાવો વ્યોમગો ધ્વનિઃ. નિસ્તત્વરૂપતા માયા સ્વભાવો વ્યોમગો ધ્વનિઃ. વાયુરસ્તીતિ સદ્ભાવ સતો વાયો પૃથક કૃતે. નિસ્તત્વરૂપતા માયા સ્વભાવો વ્યોમગો ધ્વનિઃ. વાયુરસ્તિ ઇતિ સદ્ભાવઃ. વાયુ છે એ પ્રમાણે વાયુનો સદ્ભાવ, અસ્તિભાવ, હોવાપણું એ વાયુમાં જણાય છે, જે સત્તત્વમાંથી પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, સત્તત્વ અને વાયુનો જ્યારે વિવેક કરવામાં આવે, સતો વાયો પૃથક કૃતે. સત અને વાયુનો જ્યારે વિવેક કરવામાં આવે, બંનેને અલગ કરવામાં આવે, તો સતથી અલગ એવો વાયુ વાસ્તવમાં અસ્તિત્વ ધરાવી શકે નહીં. સતથી ભિન્ન એવો વાયુ એ કેવું છે? નિસ્તત્વ બની રહેશે. માટે કહે છે નિસ્તત્વ રૂપતા માયા સ્વભાવ. જેવી રીતે માયા પણ અનિર્વચનીય નિસ્તત્વ છે, એવી રીતે સતથી ભિન્ન વાયુ પણ શું બની રહેશે? નિસ્તત્વ, અનિર્વચનીય બની રહેશે. અને વ્યોમગો ધ્વનિઃ. આકાશમાંથી એને કયો ગુણ પ્રાપ્ત થાય છે? ધ્વનિ અને શબ્દ. કારણ કે આકાશમાંથી વાયુ ઉત્પન્ન થાય છે, માટે કારણ ગુણ જે છે એ કાર્યમાં પ્રાપ્ત થાય છે. તો આ રીતે આ 3 પણ વાયુમાં પ્રાપ્ત થાય છે. આ બધામાં મુખ્ય સમજવાનું છે વાયુનો સ્વાભાવિક ગુણ છે સ્પર્શ. બાકીના પ્રતીતિથી પ્રાપ્ત થાય છે. અને આ જે 3 જે છે એને કારણમાંથી પ્રાપ્ત થાય છે.
સત્તત્વ સર્વનું કારણ છે. સત્તત્વમાંથી માયા, એ માયા કારણમાંથી જ આકાશ ઉત્પન્ન થયેલું છે, ને આકાશમાંથી વાયુ આવેલ છે. માટે સત્તત્વનો સદ્ગુણ, માયાની નિસ્તત્વ રૂપતા અને આકાશનો શબ્દ ગુણ જે છે એ પણ વાયુમાં પ્રાપ્ત થાય છે. સ્પષ્ટ થયું? ઓકે. હવે સાંભળનાર જે છે, વિદ્યારણ્ય મુનિજીની સામે બેઠેલા સાંભળનારા બહુ સજાગ છે. અને જ્યારે આ પ્રમાણે કહ્યું કે આકાશની અનુવૃત્તિ થાય છે, તો તરત જ એમાંથી કોઈ પ્રશ્ન કરે છે કે પહેલાં તો તમે આવું કીધું તું, હવે આવું કહો છો. આ બંને કેવું છે? વિરોધી છે. કારણ કે એને આગળનું બધું યાદ છે. આપણને યાદ નહીં એટલે કોઈના કાન ચમક્યા નહીં કે આ બરાબર બરાબર. તો આચાર્ય અહીંયા દર્શાવે છે. સતોનુવૃત્તિ સર્વત્ર વ્યોમનો નેતિ પુરેરિતમ. સતોનુવૃત્તિ સર્વત્ર વ્યોમનો નેતિ પુરેરિતમ. વ્યોમાનુવૃત્તિરધુના કથમ નભ્યાહતમ વચઃ. વ્યોમાનુવૃત્તિરધુના કથમ નવ્યાહતમ વચઃ. સતોનુવૃત્તિ સર્વત્ર વ્યોમનો નેતિ પુરેરિતમ. વ્યોમાનુવૃત્તિરધુના કથમ નવ્યાહતમ વચઃ. સાંભળનાર પ્રશ્ન કરે છે, પુરેરિતમ. પુરેરિતમ યાને પુરા ઇરિતમ. આપે પહેલાં તો આવું કહેલું હતું. શું કહેલું હતું? સતઃ અનુવૃત્તિ સર્વત્ર ન વ્યોમનઃ. સતની અનુવૃત્તિ બધે થાય છે, આકાશની થતી નથી. આકાશ અને સત્તત્વનો ભેદ દર્શાવતી વખતે શ્લોક નંબર 67માં કહેવામાં આવ્યું હતું કે આકાશ અને સત્તત્વ આ બંનેમાં ભેદ શું? તો એ ભેદને દર્શાવતા કહેવામાં આવેલું હતું કે સત્તત્વની સર્વત્ર અનુવૃત્તિ થાય છે, આકાશની સર્વત્ર અનુવૃત્તિ નથી. આ ભેદ છે. અને અહીંયા આ પ્રશ્ન કરનાર કહેશે, આવું તમે આગળ કહેલું હતું કે આકાશની અનુવૃત્તિ નથી, અને અધુના વ્યોમાનુવૃત્તિ. અત્યારે તમે શું કહો છો કે વ્યોમની અનુવૃત્તિ વાયુમાં થાય છે. કથમ ન વ્યાહતમ વચઃ. તો આપના આ બંને વચનો વિરોધી કેવી રીતે નથી? યાને તમે વિરોધી વચન કયા તો એ તો યોગ્ય ના કહેવાય. એમાં શું થઈ જાય? વ્યાઘાત દોષ આવી જાય. પોતાનું બોલેલું પોતે જ કાપી નાખે, બોલતાની સાથે કપાઈ જાય, એ વ્યાઘાત દોષ છે. જેમ મારા મોઢામાં જીભ નથી, બોલતાની સાથે શું થઈ જાય છે? વિરોધ આવી જાય છે, જીભ સિદ્ધ થઈ જાય છે. તો અહીંયા પણ કહેશે કે પહેલાં આવું કહ્યું હતું કે વ્યોમની અનુવૃત્તિ નથી, અને હવે કહો છો કે વ્યોમની અનુવૃત્તિ થાય છે. તો આ કથમ ન વ્યાહતમ વચઃ. તમારા વચનો આ વ્યાઘાત વિરોધથી યુક્ત કેવી રીતે નથી? કારણ કે કોઈ પણ વિચાર પ્રક્રિયામાં આ વિરોધી વચન જે છે એ બહુ જ મોટો દોષ કહેવામાં આવે છે. આપણે તો બોલવામાં એટલા સજાગ હોતા નથી, અને એટલા માટે કંઈ પણ સ્ટેટમેન્ટ કરી દઈએ અને થોડી વાર પછી એનાથી કંઈક જુદું કહીએ. આપણે એનાથી વિરુદ્ધ જ કહી દઈએ અને સાથે સાથે બોલી પણ નાખીએ. પેલું બોલ્યું એ ફોક, જવા દે ને, હવે એને ધ્યાનમાં નહીં લેવાનું. તો આપણે બહુ સરળતાથી ભાષાને આવી રીતે એનો દુરુપયોગ કરીએ છીએ. વિચારપૂર્વક ભાષા પ્રયોગ થતો નથી. પણ
જ્યાં શાસ્ત્રની વાત આવે, વિચાર પ્રક્રિયાની વાત આવે, કોઈ સિદ્ધાંત પ્રતિપાદનની વાત આવે, તો ત્યારે જે પણ શબ્દ વાક્ય બોલવામાં આવે છે એ બહુ જ સમજી વિચારીને બોલવા પડે. એમાં જો વાક્યમાં વિરોધ થાય, પૂર્વ પ્રતિપાદન વર્તમાન પ્રતિપાદનમાં વિરોધ આવે, તો મુમુક્ષુ જે વિચાર કરનાર જે છે એની વિચાર પ્રક્રિયા આગળ નહીં વધી શકે, એ ત્યાં અટકી જાય છે. અને એટલા માટે જ્યાં વિચાર પ્રક્રિયા હોય તો ત્યાં કોઈ વિરોધ નહીં હોવો જોઈએ. વિરોધ એ બહુ જ મોટો દોષ છે. અને વિરોધ એ જ સૂચિત કરે છે કે તમારું ચિંતન વ્યવસ્થિત નથી, ચિંતનમાં સંગતિ નથી. જે પ્રક્રિયામાં વિરોધી વાત રહેલી હોય તો એ પ્રક્રિયા પણ દોષિત કહેવામાં આવે છે. માટે અહીંયા કીધું કે પહેલાં આપે આમ રીતે કહ્યું હતું અને હવે અહીંયા આ પ્રમાણે કહો છો. તો એનો ઉત્તર આપતા આચાર્ય કહે છે, છિદ્રાનુવૃત્તિર્નેતીતિ પૂર્વોક્તિરધુનાત્વિયમ. છિદ્રાનુવૃત્તિર્નેતીતિ પૂર્વોક્તિરધુનાત્વિયમ. શબ્દાનુવૃત્તિરેવોક્તા વચસો વ્યાહતિઃ કુતઃ. શબ્દાનુવૃત્તિરેવોક્તા વચસો વ્યાહતિઃ કુતઃ. છિદ્રાનુવૃત્તિર્નેતીતિ પૂર્વોક્તિરધુનાત્વિયમ. શબ્દાનુવૃત્તિરેવોક્તા વચસો વ્યાહતિઃ કુતઃ. આચાર્ય કહે છે, વચન વિરોધી નથી, પરંતુ તમારા સાંભળવામાં ગરબડ છે, બલકી એકાગ્રતા એટલી નહીં રહી. એટલા માટે આ પ્રશ્ન થયો. આચાર્યનો ઉત્તર છે કે અમે આકાશની અનુવૃત્તિ કહી નથી. શેની અનુવૃત્તિ કહી? આકાશના ગુણ શબ્દની અનુવૃત્તિ કહેલી છે. આગળ શું કહેવામાં આવેલું હતું? આકાશની અનુવૃત્તિ નથી. અને અહીંયા પણ એ જ છે, આકાશની અનુવૃત્તિ નથી, પરંતુ કોની અનુવૃત્તિ છે? આકાશ ગુણ જે છે શબ્દ, એ શબ્દ ક્યાં આવે છે? વાયુમાં આવે છે. કારણ ગુણ કાર્યમાં આવે. જરૂરી નહીં કે કારણનું પૂર્ણ સ્વરૂપ કાર્યમાં પ્રગટ થઈ જાય, પરંતુ કારણના ગુણ હોય એ ગુણ કાર્યમાં અનુવૃત્તિ પામે. જેવી રીતે લાલ રંગનું ઊન હોય, ઊનનો દોરો હોય, એમાંથી સ્વેટર બનાવવામાં આવે તો સ્વેટર કેવું બને? લાલ બને. એ લાલ શું છે? ગુણ છે. કારણ કે જે ઊનનો દોરો જે છે એ કારણ છે, અને એમાં લાલ ગુણ છે. એ લાલ ગુણની અનુવૃત્તિ શેમાં થાય? ઊનમાંથી બનેલા સ્વેટરમાં પણ લાલ ગુણ આવે. હવે દોરો જે છે એનું સ્વરૂપ શું છે? લાંબા હોવું. હે ને? દોરો કેવો હોય? લાંબો હોય. સ્વેટર લાંબુ થઈ જાય એના કારણે? સ્વેટર તો જે રીતે ગૂંથાયું એ પ્રમાણે હોય છે. તો દોરાનું સ્વરૂપ છે એ લંબાયમાન હોય છે. એના સ્વરૂપમાં એ લંબાયમાનતા છે. પણ એના કારણે સ્વેટર પણ દોરા લાંબા લાંબા દેખાય એવું હોતું નથી. તો સ્વેટર થાય જ નહીં. સ્વેટર ગૂંથાઈ જાય છે, એમાં એ લંબાયમાનપણું રહેતું નથી. બન્યું છે તો એ જ ઊનના ધાગા પેલામાંથી, અને છતાં પણ એ સ્વરૂપ સ્વેટરમાં આવતું નથી. સ્વેટરમાં શું આવે? લાલ રંગ માત્ર આવે. એવી જ રીતે અહીંયા પણ છે. આકાશની અનુવૃત્તિ નહીં, આકાશના ગુણની
અનુવૃત્તિ વાયુમાં કહેવામાં આવેલી છે. માટે કોઈ વચનમાં વિરોધ આવતો નથી. ફરી આગળ હજુ પણ વિવેક દર્શાવતા કહે છે, નનુ સત્વસ્તુ પાર્થક્યાત અસત્વં ચેત્તદા કથમ. નનુ સદ્વસ્તુ પાર્થક્યાદસત્વં ચેત્તદા કથમ. અવ્યક્ત માયા વૈષમ્યાત અમાયામયતાપિનો. અવ્યક્ત માયા વૈષમ્યાદમાયામયતાપિનો. અસત્વં ચેત્તદા કથમ. અવ્યક્ત માયા વૈષમ્યાદમાયામયતાપિનો. આગળ ફરી પ્રશ્ન કરનારો કહે છે, નનુ. હવે બધા ત્યાં જ જોવો છો એટલે હું ચૂપ થઈ ગઈ. નનુ પ્રશ્ન છે. સદ્વસ્તુ પાર્થક્યાત અસત્વમ. વાયુ જે છે એ સતથી પાર્થક્ય છે, સતથી અલગ છે, અને માટે વાયુ કેવું છે? અસત છે. સદ્વસ્તુથી ભિન્ન હોવાથી વાયુને શું કહેવાય છે? અસત. સતથી અલગ એ શું છે? અસત છે. યાને વાયુ સત નથી, માટે વાયુ કેવો? અસત. એક બ્રહ્મ તત્વ જ સત છે. વાયુ સત નથી, માટે વાયુ કેવો છે? અસત છે. એવી જ રીતે માયા કે જે કેવી છે? અવ્યક્ત છે. અવ્યક્ત માયાથી વાયુ કેવો હોવો જોઈએ? કે વાયુ તો વ્યક્ત છે. માયા કેવી છે? અવ્યક્ત છે. અને વાયુ કેવો છે? વ્યક્ત છે. માટે વાયુ માયાથી કેવો છે? અલગ છે. એનો અર્થ શું થયો? વાયુ માયામય નથી. અવ્યક્ત માયાથી વ્યક્ત વાયુ અલગ થયો, માટે વાયુ માયારૂપ કે માયાવી કે માયામય નથી. વાયુ માયામય નહીં તો કેવો થઈ જાય? સત થઈ જાય. તો પ્રશ્ન કરનારનો પ્રશ્ન છે કે સત તત્વથી પૃથક જે સત નથી એ શું કહેવાય? અસત કહેવાય. એવી રીતે માયા કે જે અવ્યક્ત છે, તો જે વ્યક્ત છે એ માયાથી જુદું થયું, યાને એ માયામય નથી, એ અમાયામય છે. અહીંયા શબ્દ વાપર્યો છે અમાયામય, યાને એ માયારૂપ નથી. આ બહુ પ્રશ્ન કરે છે.
ફરી શ્લોકને વાંચો, જુઓ. નનુ સદ્વસ્તુ પાર્થક્યાત અસત્વમ ચેત. સદ્વસ્તુ જે સત નથી તો એ કેવું હોય છે? અસત હોય. તો તદા અવ્યક્ત માયા વૈષમ્યાત, એવી રીતે અવ્યક્ત માયાથી જે વૈષમ્ય યાને અલગ છે તો એને પણ અમાયામયતાપીનો કથમ, એને પણ અમાયામયતા યાને એ અમાયામય છે, માયારૂપ નથી એવું કેમ ન કહેવાય? કહેવાનો મતલબ છે કે સતથી જુદું અસત, જે સત નથી એ અસત. પ્રશ્ન એને સામે રાખીને જ કરવામાં આવ્યો છે, પણ એનો ઉત્તર છે કે વેદાંતમાં સત ન હોવું એ અસત નથી, પણ સતથી ભિન્ન હોવું એ શું છે? અસત છે. સત ન હોવું એ અસત નથી, સતથી ભિન્ન હોવું એને શું કહેવાય છે? અસત કહેવાય છે. સત ન હોવું એનો અર્થ સંપૂર્ણ અભાવરૂપ, એવું અસત નહીં, પણ સતથી ભિન્ન હોવું, યાને જે સત પણ નથી અસત પણ નહીં, એટલા માટે સદસદ વિલક્ષણમ એવું કહેવામાં આવે છે. જેવી રીતે આ પટ, કપડું અને ઘટ, પટથી ઘટ ભિન્ન છે, બરાબર ને? પટ ઘટ નથી, છતાં પણ પટનો અભાવ એ ઘટરૂપ નથી, બરાબર? પટનું ન હોવું એ ઘટ નથી, પરંતુ પટથી ભિન્ન ઘટ છે. આ પટ વસ્ત્ર, એનાથી ઘટ આ કેવો છે? ભિન્ન છે. એનો અર્થ આ ઘટ એ પટ નથી, બરાબર? અપટ છે. ઘટ એ પટ નથી, અપટ છે. અપટ છે એનો અર્થ નહીં કે પટનો અભાવ છે, બરાબર? યાને પટના અભાવ રૂપ ઘટ નથી, પરંતુ આ ઘટને શું કહીએ? પટથી અલગ છે, ભિન્ન છે, બરાબર? પટથી ભિન્ન હોવું એ જ અપટ છે, બરાબર? સતથી ભિન્ન હોવું એ અસત છે. સતથી સંપૂર્ણ વિરોધી ન હોવાપણું એને અસત નથી કહેતા, પરંતુ સતથી ભિન્ન હોવું એ વેદાંતમાં એને શું કહેવાય છે? અસત કહેવાય છે. જગત અસત કહેવાય છે, પણ જગત સંપૂર્ણ અભાવરૂપ નથી. જગતની પ્રતીતિ થાય છે, જણાય છે, એમાં વ્યવહાર છે, છતાં પણ જગત સત્ય નથી અને સંપૂર્ણ અભાવરૂપ અસત પણ નથી. એવા સદસદ વિલક્ષણને જ શું કહેવાય છે? અનિર્વચનીય માયા એ પ્રમાણે કહેવામાં આવે છે. તો અહીંયા જે પ્રશ્ન હતો કે સતથી અલગ અસત, તો અવ્યક્તથી અલગ એવું વ્યક્ત એ અમાયામય. જે કંઈ પણ માયાનું સ્વરૂપ કેવું છે? અવ્યક્ત હોવું. અવ્યક્ત છે માયા. માયા ક્યારેય પણ આંખથી દેખાતી નથી. માયાનું કેવલ કાર્યથી અનુમાન થાય છે, અને એવી માયા સ્વરૂપથી અવ્યક્ત છે. અને માયાનું કાર્ય જે છે એ કેવું છે? વ્યક્ત છે.
એ વ્યક્ત કાર્યથી અવ્યક્ત માયાનું અનુમાન કરવામાં આવે છે. થોડી સૂક્ષ્મ બાબત છે, ધ્યાનથી સાંભળશો તો સમજાઈ જશે, ના સમજાય તો ચિંતા નહીં કરવાની, બરાબર. પણ કહેવાનું તાત્પર્ય છે કે વેદાંતમાં હંમેશા સત ભિન્નને અસત કહેવામાં આવે છે. હા, જરૂર એવા અસત પદાર્થો કે જેને તુચ્છ રૂપ પણ કહેવામાં આવે છે, જેમ કે સસલાના શિંગડા. સસલાના શિંગડા ક્યારેય પણ છે નહીં. વંધ્યાપુત્ર, આ બધું પણ અસત છે, પણ એ અસતનો અર્થ શું? તુચ્છમ છે જ નહીં, એનું કોઈ પ્રતીતિ આદિ કંઈ જ નથી. જ્યારે જગત જે અસત છે એવું કહેવામાં આવે તો ત્યાં એ સતથી ભિન્ન છે, એ જ એનો અર્થ છે. જગત છે એ જગત સાચું નથી, અને સાચું નથી, સત પરમ સત્ય છે, એનાથી એ ભિન્ન છે. એવા જગતને જ શું કહેવામાં આવે છે? અસત કહેવામાં આવે છે. હવે અહીંયા માયા જરૂર અવ્યક્ત છે, પરંતુ માયાનું કાર્ય કેવું છે? વ્યક્ત છે. અને એવા વ્યક્ત કાર્યથી માયાનું અનુમાન કરવામાં આવે છે. તો માત્ર વ્યક્ત અવ્યક્તને લઈ અને કોઈ પદાર્થને માયાથી ભિન્ન કહી શકાય નહીં. ભલે કારણ અવ્યક્ત છે, પણ કાર્ય વ્યક્ત હોઈ શકે. માટે કાર્ય વ્યક્ત છે, માટે એ કારણ માયાનું પરિણામ નથી એવું સિદ્ધ કરી શકાય નહીં. કારણ કે માયાનું માયામયત્વ, બરાબર સાંભળજો, માયાનું માયામયત્વ એના અવ્યક્ત હોવાના લીધે નથી. માયાનું માયામયત્વ યાને માયાનું માયા હોવાપણું એ એના અવ્યક્ત હોવાને લીધે માત્ર કહેવામાં આવતું નથી, પરંતુ માયાનું માયાપણું એની અનિર્વચનીયતા કે એની નિસ્તત્વ રૂપતાને સામે રાખીને કહેવામાં આવે છે. માયાને એનું માયાનું માયાપણું અને માયા એ મુખ્યતયા શેના આધારે માયા છે? એની અનિર્વચનીયતા અથવા તો નિસ્તત્વ રૂપતા જે છે એ જ માયાનું માયામયત્વ છે. નહીં કે અવ્યક્ત હોવાથી માયા માયા છે. એવી તો ઘણી વસ્તુઓ અવ્યક્ત છે, પણ અવ્યક્ત હોવા માત્રથી એને માયા કહેવાતી નથી. એટલા માટે સ્પષ્ટ સમજવું રહ્યું કે અવ્યક્તત્વ નહીં, પરંતુ અનિર્વચનીયતા કે જે અંતતો ગત્વા નિસ્તત્વ રૂપતા જે છે એના થકી જ માયાનું માયાત્વ, માયા હોવાપણું છે. આ જ વાતને આચાર્ય આગળના શ્લોકમાં દર્શાવે છે. નિસ્તત્વરૂપતે વાત્ર માયાત્વસ્ય પ્રયોજિકા. નિસ્તત્વરૂપતૈવાત્ર માયાત્વસ્ય પ્રયોજિકા. સા શક્તિ કાર્યયોસ્તુલ્યા વ્યક્તા વ્યક્તત્વભેદિનોઃ. સા શક્તિ કાર્યયોસ્તુલ્યા વ્યક્તા વ્યક્તત્વભેદિનોઃ. નિસ્તત્વરૂપતૈવાત્ર માયાત્વસ્ય પ્રયોજિકા. સા શક્તિ કાર્યયોસ્તુલ્યા વ્યક્તા વ્યક્તત્વભેદિનોઃ.
નિસ્તત્વરૂપતા એવ અત્ર માયાત્વસ્ય પ્રયોજિકા. માયાનું માયા હોવાપણું, માયાત્વ. જેવી રીતે વૃક્ષનું વૃક્ષ હોવાપણું એ છે વૃક્ષત્વ, એનાથી એ વૃક્ષ છે, વૃક્ષ કહેવાય છે. તો માયાનું માયા હોવાપણું, માયાત્વ, એ શેના આધારે છે? એની નિસ્તત્વરૂપતા. નિસ્તત્વરૂપતા અને વસ્તુતઃ એ કંઈ છે નહીં. એ સત પણ નથી, અસત પણ નથી. સદસદ વિલક્ષણ એટલા માટે કહી દેવામાં આવે છે. તો નિસ્તત્વરૂપતા જે છે એના થકી જ માયા માયા છે. માટે માયા કાર્ય વાયુ વ્યક્ત છે, માયા અવ્યક્ત છે. માટે અવ્યક્તથી વ્યક્ત એવો વાયુ જુદો હોવો જોઈએ. માયાથી જુદો એનો અર્થ જે માયારૂપ નથી. એવું તમે કહો એ યોગ્ય નથી. કારણ કે માયાત્વ શેનાથી નિશ્ચિત થાય છે? નિસ્તત્વરૂપતાથી નિશ્ચિત થાય છે. નિસ્તત્વરૂપતા માયામાં પણ છે અને નિસ્તત્વરૂપતા વાયુમાં પણ છે. વાયુનું પણ વિવેચન કરવા જશો તો સત સિવાય કંઈ બચવાનું નથી, એ પણ રહેવાનું નથી. નિસ્તત્વ જ સિદ્ધ થાય છે સત સિવાય. માટે કેવલ વ્યક્તાવ્યક્તને સામે રાખી અને માયાથી અલગ એવા વાયુને અમાયામય કહી શકાય નહીં. બલકી માયા અને માયા કાર્ય વાયુ આદિ સર્વમાં નિસ્તત્વરૂપતા કેવી છે? સમાન રૂપે રહેલી છે. માટે નિસ્તત્વ માયાનું કાર્ય વાયુ પણ કેવું? નિસ્તત્વ માયામય જ છે, એનાથી ભિન્ન કહી શકાય નહીં. માટે અહીંયા પણ કહ્યું નિસ્તત્વરૂપતા એવ અત્ર માયાત્વસ્ય પ્રયોજિકા. સા શક્તિ કાર્યયોઃ તુલ્યા. એ માયા શક્તિ અને માયાનું જે કાર્ય જે છે એ બંનેમાં કેવું છે? સમાન છે. બંનેમાં સમાન છે. શક્તિ જરૂર અવ્યક્ત જ હોય છે, પરંતુ અવ્યક્ત હોવાથી એને માયા નથી કહેવાતી. માયાને માયા કહેવાય છે એ નિસ્તત્વ હોવાથી. તો એ માયા શક્તિમાં નિસ્તત્વ રૂપતા છે અને માયાનું જે કાર્ય છે વાયુ આદિ એમાં પણ એ નિસ્તત્વ રૂપતા સમાન રૂપે રહેલ છે. વ્યક્ત અવ્યક્ત ભેદથી એ બંનેમાં કોઈ ભેદ આવતો નથી. અવ્યક્ત માયા અને વ્યક્ત વાયુ, આ વ્યક્તાવ્યક્ત આ ભેદથી માયા અને વાયુ તદ્દન ભિન્ન થઈ જતા નથી. એ માયાનું કાર્ય છે. માટે માયાની નિસ્તત્વ રૂપતા વાયુમાં પણ રહે જ છે. એ માયામય જ બની રહે છે. વાયુ પણ કેવો છે? એ માયા કાર્ય જ છે, માયા રૂપ જ છે. માટે કેવલ વ્યક્ત અવ્યક્તના ભેદથી તમે કહી ના શકો કે વાયુ માયામય નથી. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.